હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 10:30 વાગે ત્યારે શું આજે સવારે ઉઠ્યો તો વળી તબિયત થોડીક મગજ થોડું ભારે ભારે લાગતું હતું. પછી મેદુલા થોડી વાર ઊંઘવા દે તો ભાઈ 8 વાગે ઉઠ્યો, ચા બા પીધી. રોજ રજા રહ્યા તો તમે સારી નગર ના જાઓ તો કેન્સલ કરી. 9 વાગે દવા કરી, મેં થોડું દૂધ પીધું, થોડા મોબાઈલનું બધું મચડ્યું. તબિયત ઓકે થઈ ગઈ છે. કશો અને આજે રજા પાડી છે તેના મારા એવું 2 કામ પેન્ડિંગ છે ને, હા બીજી ઉઘરાણી કરવાની છે. બીજું આજે કામ બધા પૂરા કરી નાખું. મસાલામાં છું તેનો કંઈક ઉપયોગ કરો. અને બીજું કરું જે મરવી બનાવી દીધું પછી ત્યાં ઈચ્છા કીધું મમ્મીના ઘરે જઈને જમીએ. મમ્મી વળી કાલે વળી 5 મહાદેવ જઈને આવી હતી, થાકી બાકી હશે. જવું છે મમ્મીના ઘરે? અરે આવે થાકે પાકે હવે જમી. હા વાંધો નહીં, તો આપણે બપોરે જમીએ. અને ધનીને વળી મહાદેવના દર્શન કરવા છે, કારણ કે સ્કૂલના ટીચરે એવું કીધું હતું કે ભાઈ બધા મહાદેવના દર્શન કરવા માટે જજો. તો ઘરે આવી રુચિતાને કીધું કે મારા ટીચરે છે ને મહાદેવના દર્શન કરવા જવાનું કીધું છે. એટલે વળી કંઈ મેળ નતો પડે બીજો. રાજુ મેં મહાદેવના દર્શન કર્યા ને આગળ આ શ્રાવણ મહિનામાં કીધું 4-5 દાડા થઈ ગયા. એટલે અમારા એરિયા પાછળ મારા માટે મને ખૂબ સારું મંદિર ગમે છે. ઈચ્છા છે કે એમના જન્મી આવે ને તેના દર્શન કરવા અત્યારે લઈ જાઓ, કાં તો પછી સાંજે જઈએ. સાંજે જ જઈશું, એક કામ કરીશું. આ લોકો સાંજે જઈશું, આ લોકોને ટ્યુશન એ તકલીફ પડશે. દેખું તો કેજે સેટિંગ થાય. બાકી આજે માટેનું દર્શન કરવા માટે જવું છે. ધનવીને લઈ જઈએ, કારણ કે ધનવીને ઈચ્છા છે આમ તો બધાને લઈ જઈએ જે કેવું સેટિંગ થાય છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કંકોડાનું શાક. એના માટે મેં 3 કળી જેવું તેલ લઈ લીધું, એમાં રાઈ એડ કર્યું, જીરું, હિંગ, સાથે સાથે લસણની કળી એડ કરી. તમને ડુંગળી ભાવતી હોય તો તમે ડુંગળી પણ નાખી શકો છો. ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે. સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં હળદર, મીઠું નાખીને મિક્સ કરી લઈએ. હવે એને 8 થી 10 મિનિટ સુધી ઢાંકીને થવા દઈએ, પાણી વરાળે. કંકોડો સરસ આપણે થઈ ગયા છે. હવે આપણે એમાં લસણ હતું ફરીથી એ વાટેલું મરચાં સાથે એડ કરીએ. થોડું ધાણા જીરું એડ કરીએ, કાશ્મીરી મરચું એડ કરીએ, મિક્સ કરી લઈએ. સહેજ આપણે મીઠું એડ કરીએ અને ધાણા એડ કરીએ એટલે સરસ મજાનું આપણું કંકોડાનું શાક તૈયાર થઈ જશે. સરસ મજાની જે જરૂર છે એડ કરી લઈએ. મિર્ચ હળદર એડ કરી લઈએ. તમે અમારે લસણ કરીને ડુંગળી એડ કરી હોય તો પણ ખૂબ જ સરસ લાગતું હોય છે શાક. રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે શીતળા સાતમ આવે છે, એટલે આવી રીતે બેઠું શાક બનાવશો તો બીજા દિવસ સુધી તમારે બગડશે પણ નહીં. પૂરું શાક ખાવાની પણ ખૂબ જ મજા આવશે. ટ્રાય કરજો અને ચોક્કસથી બનાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. 11:30 વાગ્યા છે અને આ શોર્ટ ટાઈમમાં છે ને 2 ઘડિયાળ લગાવવાની છે. એક આપણો ઇન્ડિયાનો ટાઈમ જોવા માટે અને એક અમેરિકાનો ટાઈમ જોવા માટે. અત્યારે અમૂલભાઈને તો વાત કરી કે રાતના 2:30 વાગે ગયા છે એમને. હા, એટલો ખાય છે, એટલો ખાટો ખાય છે ને
ચલો હવે અત્યારે વળી બેંકનું કામ છે પતાવી દેવું છે ના લોકોને બી લેતો જવું મંદિરે દર્શન કરવા ને મમ્મીને પણ મળતા આવીએ. સુકેશ્વર મહાદેવ મસ્ત લીલોતરીવાળી જગ્યા. અહીંયા આગળ લોકડાઉનમાં હું અને હેત એટલા બધા અહીંયા રમ્યા છીએ. હેતનું જીસીબીનો બહુ શોખ હતો તો જીસીબી લઈને આવી જતા તો હેત વડે રમ્યા કરે એટલે અહીંયા 1.5 થી 2 કલાકમાં ટાઈમ જતો રહેતો. કાઢ્યું બધા કાઢ્યા નહીં ભૂર્યો હોય તો સરસ લીલોતરી છે તો લઈ લે. મહાદેવને જે વાલું હોય ને ફૂલો ચડાવવાના તો મહાદેવ પ્રસન્ન થાય. સરસ લીલોતરી. મહાદેવ શું કરે? ફોન વાઇબ્રેટ હતો. લ્યો ભાઈ હવે મમ્મીના ઘરે છે પાછલા દરવાજા આવ્યા છે. આ મમ્મી લાવી છે પ્રસાદી લે અરે ડેકી મૂકી દેજો. ના તો માર નહીં ખાવ. જય માતાજી જય માતાજી. હવે જમવા સાથે ખાઈએ ને તો આમ મજા આવે. આ મમ્મીને તો થાક લાગ્યો જોજે આ ફરવા જાય ને કંઈક થાક લાગી જાય. એ પપૈયું આવ્યું લઈ લે ને કાચા હા કેળા તો આડી ફાટી છે. કે તે ક્યારે મમ્મીને ઓય કે તે કીધું મમ્મીને તે આમ જોજે કે તે કીધું આમ કે તું જા જો બેટા બા છે ને મારી પાસે કાલે આખો રાતનો ઉજાગરો ઊંઘવા દે શાંતિથી. હા કજ્જો ચાલુ થઈ જાય લે બેસી ગઈ. એ ત્યાં ના બેસાય ધનો ત્યાં નહીં બેસવાનું બેટા. એ રોડ પર હોઈ જવાનું રોડ પર હોઈ જવાનું. 1 વાગ્યો છે અને હા તમારો તો મેરે પડ્યો નથી. મોડું થઈ ગયું. મરચે મોડે નહીં સમય મોડે. હા સમયથી મોડું થઈ ગયું છે એટલે કે તમે ગોળતા હોય. મસ્ત દાળ ભાત ને બધું બનાવી દીધું અને મમ્મી હવે પાપડ ચવાનું વાળ્યું છે. મેં કહ્યું ખાવું છે તો કે ના ના ઘરે પડ્યું છે. મેં તું હાલ ને બાપા લઈ જવું. હા નતું પડ્યું મને એમ કે કોરા ના અમે પાપડ ને ચવાનો કીધું. પાપડ મમરા બોલ્યા એટલે લઈ જવા. અત્યારે વળી મૂવી જોવા બેઠો હોય કયું કેટલી વાર જોયું કેટલી વાર. બીજી ને ત્રીજી વાર. હા તો ભાઈ ભીંડાનું શાક જોડે ચટણી તો આ રહી ને રોટલી લે પછી ચાઇનીઝ સમોસા અને ચાઇનીઝ રોલ જોડે મમરાનું ચવાનું ગરમા ગરમ દાળ ને છાશ ને દાળ ને ભાત બધું ગરમા ગરમ. બેટો મેન જરી બેઠા છે 8 વાગ્યા અને અત્યારે વળી બનાવી છે પનીર ભુંજી ભુંજી સ્પેશિયલ એ લોકો માટે. મારા માટે તો આ સમ લીલી ડુંગળીનો શાક ટામેટા ખીચડીના ભાખરી. વરસાદ પડતો નથી હે વરસાદની કન્ડિશન. શ્રી કૃષ્ણ. આજે આપણે લીલી ડુંગળી ને ટામેટાનું શાક બનાવવાનું છે. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું એડ કરીશું. ટામેટા એડ કરીએ.
સાથે સાથે આપણે ડુંગળી પણ એડ કરી દઈએ. પછી જ આપણે મસાલા કરી લઈશું. સાથે સાથે મસાલા પણ કરી જ લઈએ. ધાણા જીરું, તીખું મરચું, કાશ્મીરી, સાદું મરચું, હળદર અને મીઠું એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. બસ આને ઢાંકીને 5 થી 10 મિનિટ થવા દેશો એટલે તમારું સરસ મજાનું શાક તૈયાર થઈ જશે. મસાલો પણ સાથે જ કરવાનો એટલે મસાલાનું ગરમ છે એ સરસ શાકમાં ભળી જાય. પાછળથી કરું તો તમને એ ફાવતું હોય પાછળથી પણ કરી શકો છો, પણ પાછળથી કરશો એટલે હળદરની કચાશ અંદર રહેશે અને સાથે કરશો એટલે સરસ મિક્સ પણ થઈ જશે. આ ગ્રેવી તમારે રીંગણના ઓળામાં પણ યુઝ કરી શકાય છે. રીંગણનો ઓળો બનાવતા હોય તો સરસ તમારે એમાં ગરમ મસાલા એડ કરવાનો. સાદું આજે લીલી ડુંગળી ટામેટાનું શાક, ખીચડી અને ભાખરી બનાવવાનું છે એટલે આપણે સાદું શાક જ બનાવ્યું છે. બસ ઢાંકીને અને 5 થી 7 મિનિટ થવા દઈએ. ચલો હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે એમાં છે ને જોડે નાખી દેવાના છે છૂટા હાથથી ધાણા. ધાણાથી સ્વાદ સરસ મજાનો આવશે એવું કંઈક લખેલું છે એટલે બધા ધાણા નાખે છે. આપણે પણ દાણા નાખી દેવાના ભેગા ભેગા. સરસ પાણી પણ છૂટું પડી ગયું. કમ્પ્લીટ રેડી. આવી રેસીપી તમે બનાવજો જ્યારે જ્યારે શાક ના હોત ત્યારે. હું તો હમણાં હાલ શાકભાજી લઈને આવ્યો છું. ટામેટા લઈને આવ્યો, કૂણા રીંગણા લઈને આવ્યો, કૂણા ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ આપણું છે ને શાક રેડી થઈ ગયું છે. અને જ્યારે પણ શાકમાં આપણને કોઈ આમ ભાવે નહીં ને તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જોડે ચવાણું લેવાનું બરાબર. અને ચવાણું છે ને ચવાણું નાખી દેવાનું એટલે શાક મસ્ત અને તમારો ટેસ્ટી લાગે. ટેસ્ટી લાગે સરસ મજાનું શાક. મેં જોડે લીધું છે સેવ મમરા. મમ્મીએ સ્પેશિયલ મારા માટે મોકલાવ્યું છે. એવું શાકબાગમાં જઈને નાખજે તો મજા આવશે ખાવામાં. મજા આવે ને. પહેલા તો નવરા પડ્યા. રુચિતા તાર વાસણ કરવા ઘસવા બેઠી છે. મેં એને પૂછ્યું ચલો આપણે ક્યાં જઈએ. પેટ્રોલ પૂરા 200 રૂપિયા. આપણે જો 2-4 દી પહેલા તમે પુરાવ્યું પછી તમે એમાં સંડે ઘણું કર્યા હું કરી પછી આપણે અંદર શાકામાં કરી જોયું નથી. પછી કાલ કદાચ લેવા આવું અને પતી જાય તો તમારે થોડું રિક્ષામાં આવવું પડે. તારે જવાનું છે પેટ્રોલ સવારે બધું કંઈક લોંગ ડ્રાઈવ જઈએ. વહેલા સર નવરા પડી જશે. અને આજે છે ને અમે એસિડ લાવ્યા હતા. શું છે દેખાય તો એસિડ લાવ્યા હતા. આમ તો રુચિ 30 રૂપિયાનું 5 લીટર લાવે બરાબર. તો પછી અમારે છે ને થોડું આજે ગટર થોડું પ્રોબ્લેમ ચાલે ને એક કેમિકલ આવે છે 25-30 વાળી પડીકી આવે તમને ખબર હશે. એને આગળ જોઈએ એટલે મેં એને પૂછ્યું કે મારે સ્ટ્રોંગ જોવો છે કારણ કે ગટરમાં નાખવું છે. મને કે મારા ત્યાં નહીં પણ બીજે લેતા તો 100 રૂપિયાનું 1 લીટર વાળું એસિડ લઈને આવ્યો. તો બપોરે લોકો ખાઈ પીને બીજું બધું કામકાજ પતાવીને ઉપર જેવા ઊંઘવા ગયા ને તો પછી હું અહીંયા આગળ બેસીને એસિડ વેડી બહુ જબરજસ્ત સ્ટ્રોંગ આવે છે એસિડ. 100 રૂપિયાનું લીટર આવ્યું હતું. તો હજુ થોડું ઘણું પડ્યું છે બરાબર. મેં નાખી દીધું અને પછી બપોરે આ લોકો હોઈ ગયા ને તો પછી 3:30 વાગ્યા હતા એટલે હું પછી નીચે આવ્યો તો પાણી વેડીને બધું એસિડ બહાર કાઢ્યું ને જ્યાં ગંદકી બહાર નીકળી જાય ગજબ નહીં. આખા 2 વર્ષનો કચરો બધો ભેગો બહાર આવ્યો છે. ગઠ્ઠા જામી ગયા હતા. એટલે આવું તમારા ઘરે કદાચ પ્રોબ્લેમ હોય ને તો એ સારામાંનું ફૂલ એસિડ લાવવાનું. એસિડનું એસિડ જે કહીએ તેજાબ જે કહીએ એ લાવી દેવાનું નાખી દેવાનું. છોકરાઓથી બધાથી દૂર રાખવાનું. અને છે છાંટો પણ પડશે ને તો ભરી જવાશે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને મહેરબાની કરીને એસિડ ઘરમાં તો રાખવાનું જ નહીં. ઉપયોગ જેટલું હોય ને એટલું જ લાવવાનું. બાકી બધું ગટરમાં વેડી દેવાનું.
બાકી મહેરબાની કરીને એ એસિડ ઘરમાં ના હોવું જોઈએ, કારણ કે બહુ લંગાવવાનું બહુ ખતરનાક એસિડ છે. બરાબર, ત્યાં એનું બધું કામ પૂરું કરી નાખ્યું. અગર સીધા વાસણ કરશે એટલે પેટ્રોલ પૂરા હજી થોડા ફરતા આવીએ. અને કાલ તે પાછું કામ ધંધા ચાલો. 8 વાગ્યાની ટ્રેન પકડવાની. ના 8 વાગે નહીં, 10 વાગે. હવે અત્યારે પેટ્રોલ પૂરાવાનું હતું, પૂરાઈ ગયું પેટ્રોલ પંપ પરથી. રુચિતા કે મકાઈ લેવાની છે, અમેરિકન મકાઈ. આ લોકોને લઈ જવાનો છે નાસ્તામાં. મકાઈ લઈ જવાનું તને તો? હા, બરફનો ઘોડો. અત્યારે કોણ બરફનો ઘોડો મળવાનો છે? અમેરિકન મકાઈ છે ને મને શીકલી નહીં ભાવતી, બાફેલી હોય તો ઓકેશનલી 10 વખત બનાવ્યું ત્યારે માંડ એક વખત હું ખાઉં, બાકી હું ઘરે ખાતો જ નથી મકાઈ. ઘરે હું બહાર પણ નથી ખાતો. ધનુ મમ્મી શું કે? ધનુ રુચિતા ગમે વસ્તુ ને આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં. જો આયા પૈસા. અત્યારે કામ કરી રહી છે. શું કરે દીકરા? બટાકા મૂક્યા. ઓ માલો દીકરો તો જુઓ, એ તો બટાકા મૂક્યા. ધનીએ ડુંગળી તે મૂકી ને ડુંગળી. એ એને નડી છે ને પડશે એમને. આવું નાનું મોટું કામ હોય ને બધી તો ઘણું ના પી દે એટલે કરાવવું પડે. એટલે પણ અમુક કામ કરવા પડે ને, અને બધું એક કામ કરે. ધણી મસ્ત કામ કરે. પણ શાકભાજી લાવવા જે થોડીક ડુંગળી બટાકા લઈ ગયા ને. હા બેન લખી રહ્યા છે વિશાલભાઈ, તમને આગળ પણ કીધું હતું કે આવી રીતે ડોગને પગ ના લગાડો. બેન તમને કહું, મેં તમને આગળ બી કીધું, હું કૂતરાના હાથ નથી લગાડતો, કારણ કે મારા જોડે છે ને ટિફિન ને આ બધું વસ્તુ હોય. બરાબર, અને હું આવડે તરત છોકરાઓ મને અડતા હોય. બરાબર, પ્લસ મારા હાથમાં મોબાઈલ પણ હોય. બરાબર, મારે નહીં ખાવું, શું ખાવું? બરાબર, એટલે હું એને પગેથી રમાડું છું, સમજે, મારતો નથી. બરાબર, પગેથી રમાડું છું અને એને ગમે છે. બરાબર, અમારું જે ડોગી છે ને, જે કાળિયું, બરાબર, એને ગમે છે. એને એ શું કરશે, હું સેજ એને ખાલી પગેથી સેજ માલિશ કરું ને, કાકો હોઈ જશે અને બતાવશે આપણી જગ્યાએ મને અહીંયા માલિશ કરો. બરાબર, એટલે એને ગમે છે. અને મને પણ ખ્યાલ છે કે ભાઈ ડોગને પગેથી ન મારવું જોઈએ, પણ હું મારતો એને પ્રેમથી ને વાલ કરું છું. બરાબર, કારણ કે હું ને હાથથી નથી અડતો. બરાબર, કારણ કે તમને બધાને ખબર મેં કીધેલું આગળ, જેના ઘરમાં કૂતરું એના ઘરમાં પાણી પણ નથી પીતો. બરાબર, એનું એક જ રીઝન છે કે ભાઈ ડોગ હોય ને એટલે ઘરમાં લોકો કંઈક ના કંઈક પેલું મોઢા મૂકતું હોય, કાં તો એના હાથે લગાડતા પછી માટલામાં પાણી નાખે, બધું વોટેવર. બરાબર, આપણે તો કોઈ વાત નહીં કરતા. પણ મને આ બધાને થોડુંક મને પ્રોબ્લેમ છે, હું દૂર રહું છું. એટલે હું હાથ લગાવતું નથી. બરાબર, ખાલી એને પગથી રમાડું છું અને એને ગમે છે. એમાં હિતલમાં છીએ ને હવે એમના ઘરે બી હું કદાચ રમાડવા જાઉં તો મારા હાથ બે એકદમ ક્લિયર કરી દઉં. અને પ્લસ મારા જે રિંગ પહેરેલી હોય ને, બરાબર, એ પણ હું ઉતારી દઉં છું. અને પછી એને શાંતિથી રમાડું. અને પછી પેલું ડૉક્ટર પેલો સર્જરી કરી કે તમે પછી હેન્ડ વોશ કરવા જાય તો હું જાતે હેન્ડ વોશ બી કરું છું. મતલબ મારે હાથની રિંગ પણ હું નીકાળી દઉં છું. આમના ઘરે જે હેતલ માસીના ઘરે છે ને ડોગ છે ને, રમાડું ત્યારે પણ હું એ જ કરું છું. બરાબર, અને સમજો ને મને કાલે જ કાળિયાના જોડે રમવાની મને વધારે ઈચ્છા થઈ ગઈ હતી. બધું કાળિયાને હું રમાડું, બરાબર, મસ્તી કરું એનાથી. આજે દેખાણું નહીં યાર કાઢ્યો. બરાબર, ને કાલે એને મારી ઈચ્છા હતી કે મેં રમાડું. થેન્ક યુ સો મચ, તમે સારું સજેશન આપ્યું છે. અલકાબેન બેઠા છે, 1 ડે રેસ્ટ આપો, વિડીયો નહીં બનાવો અને ડે રજા નથી રાખી. હા, તમારી વાત સાચી છે. હું રજા ઓછી પાડું છું મારા દુકાનમાં. બરાબર, એવું નથી કે મારો ધંધો છે હું રજા નથી પાડતો. ઇવન જ્યારે હું નોકરી પણ કરતો હતો ને ત્યારે પણ હું રજા પાડતો નહોતો, કારણ કે મને વગરની રજા પાડવી મને પોતાને ગમતું નથી. અને જે દિવસે હું રજા પાડું છું ને, બરાબર, તો મારું જે
પેન્ડિંગ કામ જે કંઈ હોય ને સિટીની અંદર, ચાહે ઘરના હોય, ચાહે મારા પર્સનલ હોય કે ચાહે મારા બિઝનેસના હોય, બરાબર, એ બધા કામ હું એ દિવસો પૂરા જ કરી નાખું છું, બરાબર. કારણ કે મહિનામાં એક વખત મહેસાણાનું બી થોડું કંઈ કામ હોય તે મારે પૂરું થઈ જાય, બરાબર. જો આઈટીઆઈનું બાકી છે તો થોડું કામ પૂરું કરી દીધું છે. બીજા ડેટા બધું છે ને મારે કાલે ઓફિસમાં મારે એકાઉન્ટ લખવાનું છે, એની બધી પ્રોસેસ કાલે ઓફિસે બેસીને કરીશ. રજા તો નથી પાડવાની ઈચ્છા થતી, અને આજે બી જો રજા પાડીને તો મારા ઓફિસના એટલા બધા કામ રહી ગયા છે, મારા ફેક્ટરીના જબરદસ્ત રહી ગયા છે, એટલે પાછું કાલે મારા ડબલ ડોઝના બધું કામ પૂરું કરવું પડશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મશીન સાથે. જ્યાં સુધી અમને આપણો જાય. જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. સિંગ ચણાના જેમ તો બદામ ખાઈ શકે. આમ આલી ખા તારે ના ખાય, પણ જયારે મૂડ હોય ને ત્યારે ખાવાનું.